જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો જ ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે દેવતાલી. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતા શિયાળભાઈ, બહુ રંગીલા હો ભાઈ. એ શિયાળભાઈની એવી ટેવ કે જ્યારે વાત કરે ને ત્યારે વારે ઘડીએ દેવતાલી દેવતાલી કર્યા કરે. મિત્રોને કહેલા, આજે તો હું પેટ ભરીને દ્રાક્ષ જમ્યો, દેવતાલી. પોતાની પત્નીને કે, અલી આપણા બચ્ચાનું પૂંછડું હવે કેવું મોટું મોટું થાય છે, દેવતાલી. અને પોતાના બચ્ચાને કહેલા, તારા મોઢામાં હવે બધા દાંત ફૂટી ગયા હો, દેવતાલી. અને મારા મોઢામાંથી દાંત હવે ધીમે ધીમે પડવા માંડ્યા હો, દેવતાલી. શિયાળભાઈના વહુ તો એમને પૂછતાય ખરા, અરે તમને તમારા દોસ્તો દેવતાલી દેવતાલી કહીને ખીજવતા નથી? જોજો તમારું નામ કાંઈ ન પાડી દે, દેવતાલી. એક વખત વનના રાજા સિંહે શિયાળભાઈ દેવતાલીને પોતાની નોકરીમાં રાખી લીધા. કામ સોંપ્યું સંદેશવાહકનું. સિંહ રાજાને પોતાની જંગલની પ્રજા બહુ વહાલી હતી. વાઘ, દીપડો, વરુ, ભેંસ, ગાય, શિયાળ, કૂતરો, ગધેડો, ઘોડો, બિલાડી, લોંકડી બધા એને ખૂબ વહાલા હતા. અને આ પશુઓ પણ વનરાજા સિંહ ફરવા નીકળે એટલે રાજા મહારાજની જય કરી કરીને સલામો ભરતા. અને રાજા વાર તહેવારે બધા પશુઓને ભાવતા ભોજન જમાડતા હતા. સિંહ રાજાએ એકવાર શિયાળભાઈને સંદેશવાહક તરીકે કામ સોંપ્યું કે ભાઈ શિયાળ. શિયાળ કે જી હજુર. સિંહભાઈએ કહ્યું, જાઓ બધા વનવાસી પશુઓને કહી આવો કે આજે રાતે તળાવ પાડે મસ્ત મોટા વનવડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, તો સૌ હાજર રહેજો, હાજર રહેજો. અને હા હા શિયાળભાઈ, તમારે છે ને કોયલબેનને કહેવાનું કે ગાવાનું કામ એને સંભાળવાનું છે. અને મોરભાઈને કહી દેજો કે શરણાઈ વગાડવાનું કામ એમણે સંભાળવાનું છે. ઘોડાલાલને કહેજો કે તબલા તો એના જેવા કોઈને આવડે નહીં. ઓલા ત્રમત્રમિયા ધમરારાવને કહેજો કે તંબુર વાદન તો બસ એમનું જ હો. તો એ સૌ આવી પહોંચે તો વાંદરાભાઈ પછી નૃત્ય શરૂ કરશે. શિયાળભાઈ તો ખુશ થઈ જથ્થાબંધ વાળવાળું ગુચ્છાદાર પૂંછડું વીંચતા ગયા અને સંગીત શાસ્ત્રોની પાસે મળવા ગયા. પહેલા તો ગયા કોયલબેનની પાસે. કોયલબેનને જઈને કહ્યું, આજે રાતે તળાવ પાડે મસ્ત મોટા વનવડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દેવતાલી. કોયલબેનના રાજા સાહેબનો હુકમ થયો છે. વાંદરાભાઈના નર્તન વખતે ગીત ગાવાના છે, દેવતાલી. પછી ગયા મોરભાઈ પાસે. મોરને જઈને કીધું, આજે રાતે તળાવ પાડે મસ્ત મોટા વનવડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દેવતાલી. મોરભૈયા, રાજા સાહેબનો હુકમ થયો છે, વાંદરાભાઈના નર્તન વખતે શરણાઈ વગાડજો, દેવતાલી. પછી ગયા ઘોડાલાલ પાસે. એમણે પણ કહ્યું, આજે રાતે તળાવ પાડે મસ્ત મોટા વનવડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દેવતાલી. ને ઘોડાલાલ, રાજા સાહેબનો હુકમ છે હો, વાંદરાભાઈના નર્તન વખતે તબલા વગાડવાના છે, દેવતાલી. પછી ગયા તમરારાવ ત્રમત્રમિયા પાસે અને એમણે પણ જઈને કહ્યું, આજે રાતે તળાવ પાડે મસ્ત મોટા વનવડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દેવતાલી. ને તમરારાવ, આ હુકમ રાજા સાહેબનો છે, વાંદરાભાઈના નર્તન વખતે તંબુરો તમારે બજાવવાનો છે, દેવતાલી. આમ તાલી દેતા દેતા શિયાળભાઈ પક્ષીઓને માળે માળે ફર્યા, ઝાડની બખોલે બખોલે ફર્યા, પહાડની ગુફાએ ગુફાએ ફર્યા. ટૂંકમાં સર્વેને જઈને આમંત્રણ આપી આવ્યા. આજે રાતે તળાવ પાડે મસ્ત મોટા વનવડલા હેઠે વાંદરાભાઈનું નૃત્ય થવાનું છે, દેવતાલી. તો સૌ ત્યારે હાજર રહેજો, હાજર રહેજો હો ભાઈ, હાજર રહેજો, દેવતાલી. પછી તો રાત્રે મોટી સભા ભરાઈ. વનરાજા આવી મોટા રાજા સિંહાસન પાસે બેઠા. ગીધરાએ આવીને પોતાની મોટી મોટી પાંખે વનરાજાને વીંજળો નાખવા લાગ્યા અને આખા શરીરે ઉઘાડા એવા વાંદરાભાઈએ બાંધ્યા પગમાં ગમક ગમક ઘૂઘરા અને માથે મસ્ત મજાની ચમકદાર આભલાવાળી અને ભૂમકાવાળી ટોપી. ત્યારે શિયાળભાઈએ મોટા ભૂંગળામાં
મોઢું રાખી મોટેથી જાહેરાત શરૂ કરી, ભાઈઓ અને બહેનો, સાંભળો સાંભળો સાંભળો, આપણો કાર્યક્રમ શરૂ થાય છે. દેતાલી. શરણાઈ પર સંગીત કરશે મોરભાઈ ચાંદલાવાળા, દેતાલી. અને તબલા પર સંગત કરશે ઘોડાભાઈ ડાબલાવાળા, દેતાલી. તંબુરના તાર છેડશે તમરારાવ ત્રમત્રમિયા, દેતાલી. અને વાંદરાભાઈને ઠેકે ઠેકે ગીત છેડશે કોયલબેન કલસોરિયા, દેતાલી. તો હવે જુઓ શ્રી વાંદરાભાઈનું નૃત્ય. શ્રી વાંદરાભાઈ ઠેકડિયા, દેતાલી. અને તાલીઓની લેતી દેતીના જોરદાર ગડગડાટ સાથે પડદો ખુલ્યો. વાંદરાભાઈએ હૂપ હુપા હૂપ સાથે, કૂદ કુદા કૂદ સાથે ખૂબ કૂદકા અને નૃત્યો કર્યા. અને પછી તો દેતાલી. સિંહ રાજા તો ખૂબ ખુશ થઈ ગયા. કાર્યક્રમ સફળ જતો હતો એનું કારણ તેમને શિયાળભાઈની દેતાલીમાં જાણવા મળ્યું. કાર્યક્રમ આખરે પૂરો થયો. શિયાળભાઈએ જાહેર કર્યું કે કાર્યક્રમ અહીં પૂરો થાય છે. દેતાલી. હવે બધા પોતપોતાના ઘરે જાઓ. દેતાલી. જાઓ, નહીં તો બધાને ધક્કા મારી મારીને કાઢી મૂકવા પડશે. દેતાલી. પછી તો અનેક સંદેશા શિયાળભાઈ દ્વારા વનરાજાએ કહેવડાવ્યા. એકવાર વનરાજાને ત્યાં એક નાનકડું બચ્ચું જન્મ્યું અને શિયાળભાઈ આખા વનમાં રાજકુમારના જન્મની વધાઈ દેતાલી 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 કરતા પહોંચાડી દીધી. સિંહ રાજાનો કુંવર જ્યારે 1 વર્ષનો થયો ને ત્યારે રાજાએ સૌને નાસ્તો કરવાનું આમંત્રણ મોકલ્યું. એટલે શિયાળભાઈ તો દોડ્યા. અરે ભાઈ, રાજકુંવરનો જન્મદિવસ છે, રાજાજીએ બધાને નોતરું આપ્યું છે, જમવા આવો. દેતાલી. બધા ચૂપચાપ હોય ત્યારે ઝાડવાની ડાળીઓ પણ પવનવાતા ભટકાતી. ત્યારે આપણે પણ સૌ સાંભળ્યા કરીએ. દેતાલી દેતાલી દેતાલી. બધા પશુ પક્ષીઓ શિયાળભાઈ જતા રહીએ ને છતાં પણ એના ગુંજરાવ દેતાલી દેતાલીના કાનમાં વાગતા સાંભળતા હોય છે. એક વખત વનના રાજા સિંહના રાણી 2 નાના રાજકુમારોને રડતા મૂકી અને ગુજરી ગયા. સિંહના ગુફામાં તો કાળો કકડાટ થઈ ગયો. શિયાળને કહેવામાં આવ્યું કે આખા રાજ્યમાં જઈ આ કમોતની ખબર કરો. શિયાળભાઈ દોડતા દોડતા વનમાં ગયા. રોતા જાય અને બોલતા જાય, વનરાજાના રાણી મુવા, બહુ ભૂંડું થયું. દેતાલી. સૌ પ્રથમ મળ્યા ગધેડાભાઈ. એને પૂછ્યું, શિયાળભાઈ કેમ રડો છો? શિયાળે કહ્યું, અરે ગધાભાઈ, શું કહું તમને, માઠો સંદેશો વધતા મારી જીભ ઉપડતી નથી. દેતાલી. અરે અરે રે, વનરાજાના રાણી મુવા, બહુ ભૂંડું થયું. દેતાલી. શિયાળ કહે, ગધેડાભાઈ તમે મારી સાથે આવો તો બહુ સારું. દેતાલી. ગધેડાભાઈ તો સાથે ગયા. વચ્ચે મળ્યા પાડાભાઈ. એને પૂછ્યું, અલ્યા કેમ રડો છો શિયાળભાઈ? શિયાળભાઈ તો રડતા રડતા બોલ્યા, અરે રે, વનરાજાના રાણી મુવા, બહુ ભૂંડું થયું. દેતાલી. ગધેડાભાઈને એમ કે મરણના સમાચાર આવી રીતે દેવાતા હશે. એથી તેઓ પણ શિયાળભાઈની સાથે મંડી પડ્યા. દેતાલી લેતાલી દેતાલી લેતાલી. પાડાભાઈ પણ શિયાળભાઈ અને ગધેડાભાઈ સાથે અરે રે એમાં જોડાઈ ગયા. શિયાળભાઈ અને ગધેડાભાઈને દેતાલી બોલતા સાંભળી પાડાભાઈને થયું કે કોઈ મરી જાય ત્યારે તો છાતી કૂટવી જોઈએ. હવે તેવું આપણે ન કરીએ તો તાળી તો કૂટવી જ ન જોઈએ. એથી એને પણ થયું કે આ લોકોમાં હવે છાતી કૂટવાના બદલે તાળી કૂટવાનું શરૂ કર્યું લાગે. એટલે એને પણ ચાલુ કર્યું. દેતાલી લેતાલી. સામે મળ્યા બળદભાઈ. એમને પણ મોકાળના સમાચાર આપ્યા. અરે અરે રે, વનરાજાના રાણી મુવા, બહુ ભૂંડું થયું ભાઈ. દેતાલી. બળદભાઈ, વાંદરાભાઈ ને બીજા પશુઓ પણ એની સાથે ચાલવા લાગ્યા. બધા પશુઓ જાણીએ અજાણીએ ઈચ્છા અનિચ્છાએ શિયાળભાઈનું સંદેશ વાક્ય અરે અરે રે, વનરાજાના રાણી મુવા, બહુ ભૂંડું થયું ભાઈ. દેતાલી. જેવું વાક્ય પૂરું થાય એટલે બધા પશુઓ પક્ષીઓ શરૂ કરે. દેતાલી લેતાલી. એ સૌ પશુ પક્ષીઓને પણ જઈને કહ્યું,
અરે અરે રે વનરાજાના રાણી મુવા ભૂંડું થયું ભાઈ, ધેત તાલી. બધા પશુ પક્ષી કરવા લાગ્યા લેત તાલી, અને પક્ષીઓની નાતમાં પણ તાલીનો તાભોટો બોલી ગયો. ઉંદરડાઓ, કીડી, મકોડા, બધા જીવજંતુઓ આ શિયાળભાઈની પાછળ પાછળ શરૂ થઈ ગયા દેત તાલી, લેત તાલી. અરે ઘાસ પાન ને ધૂળ અને ઢેફાને પણ જઈને કીધું, અરે અરે રે વનરાજાના રાણી મુવા ભૂંડું થયું ભાઈ, દેત તાલી. અને પછી સૌ પશુ પક્ષીઓ ટોળા બંધ ખરખરે ગયા. સૌથી મોખરે રહ્યા શિયાળભાઈ, ગધાભાઈ, પાડાભાઈ અને બળદભાઈ. સિંહ પાસે જઈ જરા ઓરે સુધી માથે ઓઢી સૌ બોલ્યા, તમારે રે માથે રે વિપતી રે આવી રે ભાઈ, ધેત તાલી. તમારા રે દુઃખમાં રે અમને રે સાથ રે ગણજો રે ભાઈ, ધેત તાલી. આ ધેત તાલી સાંભળી વનરાજા તો દંગ થઈ ગયા. આંખમાં આંસુ ને મુખમાં ધેત તાલી. પણ દુઃખમાં ડૂબેલા હતા અને સ્મશાને જવાની ધમાલમાં હતા, તેથી કાંઈ બોલ્યા નહીં. મનમાં ને મનમાં સમસમી રહ્યા. રાણીબાના અંતિમ સંસ્કાર થઈ ગયા પછી શિયાળભાઈએ એક શોક સભા ભરી. દુઃખી વનરાજાની આસપાસ સૌ ટોળે વળીને બેસી ગયા. ત્યારે શિયાળભાઈએ શોક પ્રવચન શરૂ કર્યું. આજે આપણા વનરાજાને ભીડ પડી છે, દેત તાલી. રાણી મુવા સાવ નાનકડા છોરું મૂકી દેત તાલી. તો આપણે તેના આત્મા કેરી શાંતિ માટે 2-3 પળનું મૌન પાડીએ, દેત તાલી. અને આખો પશુ સમાજ બોલી ઉઠ્યો, દેત તાલી. અને વનરાજાનો પિત્તો ગયો. સાલાઓ, દુઃખમાં ભાગ લેવા આવ્યા છો કે તાળીઓ ટીચવા? એક એકને હમણાં હખણાકર ન કરું તો મારું નામ રાણા સિંહ નહીં. પેલો વારો લઉં છું આ ધેત તાલીના સરદાર શિયાળનો. અને વનરાજાને વિફરતા જોઈ બધા પશુઓ સિંયા વિયા થઈ ગયા, મૂંઝાયા, કોઈ ગભરાઈ ગયા, કોઈ ઉઠ્યા અને કોઈ તો દોડીને ભાગી અને નાસી છૂટ્યા. બસ ત્યારથી વનરાજા સિંહ બધા પશુઓ અને પક્ષીઓ ઉપર ખીજાયેલા રહે છે, અને તેથી બધા પશુ પક્ષીઓ એમનાથી ડરતા ફરે છે. કેમ? કેવી લાગી વાર્તા? મજા પડી ને બાળકો? તો દેત તાલી. જય શ્રી કૃષ્ણ. આવજો. નમો નમઃ.